ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા તો મજામાં જ હશે. અને આજે તો બપોર પડી ગઈ છે અને બહાર એટલો તડકો હોય ને કે બહાર જવાનું બારોબાર તો કામ વગર તો બહાર જવાનું જ નહીં, એટલો તડકો હોય. કેમ કે અમારે અહીંયા બારોબાર ખુલ્લું છે ને તો બહુ તડકો લાગે છે, પણ એટલે દરવાજો ને એવું બધું આખો દિવસ બંધ જ રાખવું પડે, બાકી તો બહુ તડકો લાગે છે. કેમ કે તે તડકો પણ એવું ઉનાળા છે એટલે તડકો તો હોય જ અત્યારે. પણ તાસી પણ હવે સ્કૂલે જાય છે ને તો અમને ટેન્શન થાય છે કે સ્કૂલે જવું તો પડે છે ને, કેમ કે સ્કૂલ હજી ચાલુ છે એટલા માટે. હજી તો હમણાં જ સ્ટાર્ટ થઈ છે તો આવું કંઈક છે. પણ તડકો છે તો એને ઊંઘરીને એવું બધું બાંધીને મોકલાવીએ તો ચાલે, કેમ કે 1 વાગે તો આવે એ સ્કૂલેથી એટલા માટે. તો ચાલો જલ્દી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો અને શેર કરી દેજો. તો ચાલો આજે અમે હમણાં 2 દિવસ પહેલાં ગામમાં બજારમાં ગયા હતા ને તો બધું લઈ આવ્યા હતા. થોડું ઘણું લઈ આવ્યા. તાસીને માટે બધું લેવા માટે ગયા હતા, અમારા માટે તો કંઈ લેવા નહોતા ગયા, કેમ કે અમને તો તાસી આમ પણ કંઈ લેવા જ ન દે, કેમ કે એ સાથે આવે ને તો અમારે કંઈ લેવાનું જ ન હોય. મમ્મી અમને આ અપાવી દો ને ઓલું અપાવી દો ને એવું જ બધું કરતી હોય. તો એટલે થોડું ઘણું એના માટે લઈ આવ્યા છે. અને હવે અમારા માટે તો કંઈ અમે લઈ આવ્યા જ નથી. થોડુંક લેવાનું હતું તો પછી ઘરનું બધું થોડું ઘણું ગામમાંથી બધું લેવાનું હોય એ બધું લઈ લીધું છે. તો ચાલો હવે બતાવું તમને કે બજારમાંથી અમે શું લઈ આવ્યા છીએ. ચાલો તમને અમે બજારમાંથી શું લઈ આવ્યા ને તમને બતાવી દઉં ઝડપ. કેમ કે જો આ ટાશીની લેગિન્સ છે, બ્લુ કલરની લેગિન્સ છે, એને સ્કૂલે પહેરવાની છે બ્લુ કલરની, એટલા માટે એના માટે લેગિન્સ લીધી. આ કોટનની છે તો એકદમ સરસ આવે છે, એટલા માટે અમે આ લઈ આવ્યા લેગિન્સ આજ વખતે. અમે ફર્સ્ટ ટાઈમ જ લીધી છે મેં ટાશી માટે લેગિન્સ, તો એ લીધું છે. પછી આ એક ટાશી માટે પર્સ લીધો યુનિકોર્ન વાળો. ટાશી તને તો ગમતો હતો ને યુનિકોર્ન વાળો પર્સ, તાસી માટે યુનિકોર્ન વાળો પર્સ લીધો છે. પછી એક આ ટુવાલ લઈ આવ્યા છે, ટુવાલ લેવો તો એટલા માટે આ તો એક આ લીધું છે અમે. આ તો અમે હનુમાન જયંતિ દિવસે જ્યારે રોકડીએ ગયા હતા ને તો રોકડીથી ટાસીને આ લેવું હતું તો આ લીધું છે અમે. આને શું કહે તાસી? માસ્ક કહેવાય આને. તો જો આ ટાસી લીધું છે બધા પેરીને થોડું બતાવ. તો તાસી એવું કે પેરીને બતાવો, જો તમે પેરીને બતાવો આવી રીતે એવું રીતે પહેરાય. ઓકે अरे पेडी तो बता दो ना ये टिंकल लायन जैसी लग रही है. સેલમાં ગયા હતા ને એથી સેલમાંથી આ લીધું છે. આવી રીતે કંઈક થાય છે જો આ પણ છે સરસ આવે છે. કાઢાશી એટલી લીધું છે. પછી આ એરરિંગ લીધી છે તાશી માટે. પછી કેપ લીધી છે યેલો કલરની, કેમ કે તાસીને યેલો કલરની કેપ ગમતી હતી એટલા માટે કેપ લીધી. અને બીજી ગમતી હતી એક, તો એ પછી ન ગમતી હતી એટલા માટે કાઢે છે. તાસીને જે ગમે એ જ લેવાનું. પછી આ વ્હાઈટ રૂમાલ લઈ આવ્યા એટલા બધી, કેમ કે અત્યારે ઉનાળો છે ને તો ગરમી પણ થતી હોય તો વ્હાઈટ રૂમાલ લીધા જ વખતે. પછી આ પિન લઈ આવ્યા છે. અમારું તો કંઈ આવ્યું જ નથી. કાઢા છે ખાલી દોવા લાવ્યો છે બ્લાઉઝના બધા. તો જો આ 3-4 લીધા છે અમે, મેચિંગ હતા ને એ બધા લીધા છે. અને આ વોચ લીધી છે તાશી એને વોચ લેવી હતી. કાઢે છે એક હજી હમણાં લીધી જ થોડાક સમય પહેલાં જ. તો ખરાબ થઈ ગઈ તો બસ ખરાબ થઈ ગઈ. હા તાશી એમ કે ખરાબ થઈ ગઈ. આ લીધા છે ચપ્પલ તાશીના, પણ એમાંથી જોવે ને આવું એક ચપ્પલમાંથી છે ને આવું કાઢી પણ નાખ્યું. એને પહેર્યા હતા કાલે તો આ કાઢી નાખ્યું. એને આવું ટાઈપનું હતું ને તો સરસ હતા આ ચપ્પલ, તો એમાંથી એક નીકળી ગયું તો સારું નથી લાગતું. હવે આ પણ કાઢી નાખવાનો વિચાર છે. કાઢે છે આ કાઢી નાખશું ને આપણે તો બે એક સરખા થઈ જાય ને. જો અમે ગામમાંથી બજારમાંથી આટલું લઈ આવ્યા છે, બસ આટલું જ લઈ આવ્યા છે. બીજું કલર ને એવું જ લઈએ છે તો એ તો બારોબાર બધું કર્યું છે. તાશી એ બધું યુઝ પણ કર્યું છે. તો અમે સેલમાં ગયા હતા તે બધું કલર ને એવું પણ બધું મળતું હતું તો ત્યાંથી અમે એ બધું પણ લીધું. તો એ બધું એને બારોબાર વાપરવામાં રાખ્યું છે, બધું કરે છે બધું, કેમ કે અત્યારે શીખવા માટે. તો જો બસ આટલું અમે ગામમાંથી લઈ આવ્યા છે બધું. ત્યાં અમે એટલું જ લઈ આવ્યા હતા, જાજુ કંઈ લઈ આવ્યા નથી, કેમ કે અમને તાશી કંઈ લેવાય પણ નથી દેતી એટલા માટે. કેમ કે હવે તો એ ના હોય ને તો જ અમે ગામમાં એકલા જઈએ ને હું ને મમ્મી તો જ બધું લેવાય અમારે. તો એવું કંઈક હતું. અને કેમ કે એ સાથે હોય ને તો એ બધું એવું જ કહ્યા કે મને અપાવી દો પહેલાં, તો એને અપાવી દે ને તો પણ એને સંતોષ ન હોય એટલા માટે. તો આવું કંઈક હોય.
તો અમે માધુપુરનો મેળામાં નો વિડીયો હું તમને હમણાં અત્યારે બતાવી આની પછી નાખીશ. તો એ બહુ સરસ વિડીયો છે, રાતનો વિડીયો છે. રાતનું જે ત્યાંનું માહોલ ને બધું છે ને બહુ સરસ હતું. તો એ વિડીયો હું આગળ તમને નાખીશ, કેમ કે મેં કંઈ શૂટ જાજુ કર્યું જ નથી, થોડુંક એક તમારા માટે કરીને શૂટ કર્યું હતું. તો એ નાખવાનો ટાઈમ જ નહોતો મળતો. તો આજે વિચારું છું કે આજે તમને આની પછી એ નાખી દઉં વિડીયો. તો તમે જોઈ લેજો અને જોઈને મને જલ્દી કમેન્ટ કરજો કે માધુપુરના મેળાનો વિડીયો કેવો લાગ્યો તમને. ज्यादा कलाकार जो कि उत्तर पूर्वोत्तर राज्यों के और गुजरात के भी विभिन्न प्रदेशों के नृत्य का ये मिलन, इस संस्कृति का आदान प्रदान और ये समारोह गुजरात सरकार की ओर से हम सभी बड़े ही सौभाग्यशाली है। आज हमारे बीच त्रिपुरा से अतिथि यहाँ पधारे हैं। त्रिपुरा के माननीय राज्यपाल महोदय श्री नड्डू जी, हम आपका हृदय आभार। साथ ही में we will really glad and honored to have a very good presence of Honorable Member of Northeast Council, Mr. Rocky Mauchi. We are very much honored. माननीय विधायक सभी माननीय महानुभावों और पदाधिकारियों का મોલમાં અહીંયા અમારા ઘરથી નજીક છે અને જો બધું થોડું ઘણું લેવાનું હતું, ઘરનું બધું લેવા માટે આવી છું. તો ચાલો પહેલાં એ બધું લઈ લઈએ. તો એટલું બધું તો મેં અહીંયા લઈ લીધું છે અને હવે જોઉં છું અહીંયા થોડું ઘણું નવું આવ્યું છે ને, તો નવામાં પણ એ બધું જોવું છે શું નવું છે એ બધું લઈ લઈએ. તો ચાલો પહેલાં જોઈ લઈએ ફટાફટ આપણે. તો મોલમાં બધું નવું આવ્યું છે તો નવું ત્યારબાદ તો જોઈએ બધું નાસ્તામાં શું નવું આવ્યું, નાસ્તામાં બધું નવું આવ્યું છે. તો ચાલો જોઈ લઈએ. તો અહીંયા બધું આ બધું આજે નવું આવ્યું છે. મોલમાંથી આવી ગઈ છું અને મારે બનાવવું છે અત્યારે શીરો ગરમા ગરમ, કેમ કે શીરો બનાવતો ને એટલા માટે જ મારી ઘરે નહોતું ને, તો હું બધું લેવા ગઈ હતી થોડું ઘણું.
તો ચાલો પહેલાં શીરો બનાવી લઉં ને પછી બધાને જમવા બેસાડી દઉં. તો ચાલો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.